આ પૃથ્વી ઉપર આજથી પૂર્વે કેટલાય અવતારો આવી ગયા. ભાગવતમાં તો વર્ણન છે. સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે, ભાગવતનો દૃષ્ટાંત આપી એનું પ્રમાણ આપી ભગવાન કહે છે કે કદાચ આ પૃથ્વીના રજકણ ગણાય, પણ મારા કેટલા અવતાર થયા એની કોઈ સંખ્યા ગણના થઈ શકે તેમ નથી. તે સમયે તે ભક્તને તે પ્રકારનું કષ્ટ આવ્યું. એ કષ્ટમાંથી ઉગારવા ભગવાન અનંત પ્રકારના રૂપ લઈને આવે છે. કોઈને કઈ ગોવાળ રૂપે આવે, કોઈને ભૂદેવ રૂપે આવે, કોઈને કઈ રૂપે આવે ભગવાન રક્ષા કરવા. અને અનંત સમય ભગવાનના ચરિત્ર આપણે જાણીએ, સાંભળીએ છીએ. એમ કેટલાય અવતારો ભગવાનના કેટલાય ભક્તોના કામ કરવા થયા છે.